અમારું આ 55 નંબરનું ખેતર છે। આખા ખેતરમાં ખોખી વાવી છે અને બધી ખૂંદી વાવી છે અને મરચી અંદર ઉગતી આવે બરાબર, મરચીની ખોખી પારે મરચી વાવી છે એટલે પછી બધું અમને વળતર આપે સાહેબે બધું। આ જો તમે ખૂંદી વાવ્યું અમારું બરાબર, અને પહેલાં બોક્સિંગના પૈસા અને બધું અમારા પૈસા ચૂકવીને જે કંઈ અમારો આ છે ખોખી આખા ખેતરમાં એ ચૂકવીને પછી ચાલુ કરે। આ 11 વીઘાનું ખેતર છે, એમાં મેં 6 વીઘાની ખોખી વાવી છે। નુકસાન પૂરેપૂરું સાહેબ, જો બધે વિડીયો ઉતારો, ક્યાંય અમારો ધોર્યો રહેવા નથી દીધો આજુ, ને હવે કંઈ થાય એવું છે નહીં આમાં। મારા વાડીમાં રસ્તો સાઈડમાં કાઢીને આવડા હાલે છે અને આવવા જવાનું કોઈ વળતર આપવું નથી। મારી માલિકીની જમીન છે છતાં આવડા લોકો રસ્તો ગણતરી કરે છે, તો મારી વિગોટી ભરવું ને રસ્તો મારી માલિકીમાં એમને હાલવો હોય તો એમને પૈસા ચૂકવવા પડે, ન હાલવું હોય તો એમના ઘરે રહે, હું કોઈ બોલાવવા એમને જાતો નથી। આપણે ટાવરના જે થાંભલા આવે છે વિવોના જીઓના કે જે કંઈક પ્રાઇવેટ કંપની જે થાંભલો નાખે એ પ્રાઇવેટ ભાડું આપે છે। આ લોકોને ભાડું નથી આપવું, ખેતીને દબાવી ખેડૂતને હેરાન કરી અને થાંભલા ઊભા કરવા છે, બળજબરીપૂર્વક કામ કરવું છે અને પૈસા આપવા નથી, પ્રોટેક્શન સાથે લાવી અને ખેડૂતને દબાવવાનું કરે છે અને કોઈ ખેડૂતને પહોંચવા દેતા નથી। આ ભારત આખો દેશ છે, ગુલામ બની જો પોલીસથી, ખેડૂતનું કોઈ સાંભળવાનું જ નથી। જો કોઈ કંપનીને અનાજ પકવી દેતી હોય તો ખેડૂત અનાજ પકાવવાનું બંધ કરે અને ભલે કંપનીઓ ખેડૂત અનાજ પૂરું કરતી હોય અને ભલે પબ્લિકને જીવાડતી હોય। વીજ લાઇનને લઈને આ વટામણ ટ્રાન્સમીટર હળવદ સુધી લખે છે અમારી નોટિસમાં, તો આની અંદર અમારે 1 થી 18 પોલ આવે છે। 18 પોલની અંદર 6 થી 7 બાગાયત ખેતી છે। બાગાયત ખેતીની અંદર પૂરેપૂરું નુકસાન કરી નાખેલું છે। 25 લાખથી તે 52 લાખ સુધીના બિલ બનાવેલ છે, તો એ બિલ અમારે ભૂલથી બની ગયા છે। પ્રાંત સાહેબ ફોન કરે કે મોરબી આવો, અહીંયા જઈ તો કે નોટ કરો કે હાલો લખવા માંડો, તો એનો કોઈ જવાબ નથી ને। તો અમને અઠવાડિયામાં અમને આપેલું છે કે પ્રાંત સાહેબે કે અઠવાડિયામાં પૈસા ચૂકવો અને પછી કામ કરો, તો બળજબરીથી કાલ સાંજે બળજબરીપૂર્વક આવડા અને મને ઢસડીને આમ મારી એવી હાલત કરી નાખી કે ન પૂછો વાત સાહેબ, હજી આખું શરીર દુખે છે। તો આવી હાલત તો કંઈ પોલીસને થોડી કરવાની છે, એમને તો રક્ષણ માટે આપી છે, આવી દાદાગીરી માટે થોડીક આપી છે। કંપનીને કહો તમે તો કાલ પરાયણે આ ખેતરની અંદર સર્વે નંબર 55 કેસાભાઈ નરસિંહભાઈ પરાયણે આખું ખેતર તમે જોઈ લ્યો, આખા ખેતરની અંદર મન ભાવે તેમ વાહન નાખ્યા છે અને મન ભાવે એટલું નુકસાન કરી નાખ્યું હોય, તો હવે કે કંઈ લખી નથી દેવાનું, થાય એ કરી લેજો, કે થાય એ કરી લેવાનું, પછી ક્યાં વાત જઈ ગઈ।